નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે ગ્લીમ ઓફ ગોડમાં. આજે આપણે આગળ વધીશું. અધ્યાય 22, સાંઈબાબાની હાંડીનું ભોજન. સાંઈબાબા સંન્યાસી હતા, તો એમને ભિક્ષા, ધ્યાન અને યોગ સિવાય કંઈ કરવાનું રહેતું નહોતું. પરંતુ સાંઈબાબા અવતારી સંત હતા. તેઓ મનુષ્યનું કલ્યાણ કરવા, મનુષ્યને સાચો ધર્મ સમજાવવા અવતાર લીધો હતો. એમણે ભક્તિના મહિમા લોકોને સમજાવ્યો. જીવ માત્રને પ્રેમ કરવો, કારણ કે જીવ માત્રમાં પરમાત્માનો વાસ છે, એ લોકોને સમજાવ્યું. કળિયુગમાં દાનનો મહિમા ઘણો મોટો છે. સાંઈબાબાએ દાનનો મહિમા સમજાવતા કહ્યું છે કે દાનમાં સર્વશ્રેષ્ઠ દાન અન્નદાન છે. ભૂખ લાગે ત્યારે આપણે જમવા માટે કેવા વ્યાકુળ થઈ જઈએ છીએ, એ રીતે બીજા જીવની ભૂખનો વિચાર કરવો જોઈએ. તમારે દ્વારે કોઈ ભૂખો મનુષ્ય કે પ્રાણી આવે તો એને અવશ્ય જમાડો. જમાડવાથી મોટું પુણ્ય કોઈ નથી. જે ભૂખ્યાને, ગરીબને, અપંગ, વૃદ્ધ કે રોગીને જમાડે છે તે સર્વશ્રેષ્ઠ દાન છે. અન્નદાન આગળ સર્વ પુણ્ય કાર્ય વામણા છે. એટલે સાંઈબાબા દ્વારકામાઈમાં જાતે રસોઈ બનાવી ગરીબો, ભૂખ્યાઓને જમાડતા. તેઓ જે ઉપદેશ આપતા તે સ્વયંના જીવનમાં પણ ઉતારતા. સાંઈબાબા રોજ 5 ઘરે ભિક્ષા માંગીને ભોજન કરતા. તે પણ તદ્દન ઓછું ખાતા. પોતાનું ભોજન કાઢીને તેઓ બાકીની ભિક્ષા દ્વારકામાઈની બહાર પડેલી કુંડીમાં મૂકતા. તે ગરીબો લઈ જતા. પશુ પંખીઓ પણ ખાતા. ઘણીવાર બાબાને ગરીબોને જમાડવાની ઈચ્છા થતી. એમની પાસે 2 હાંડી હતી. મોટી હાંડીમાં 100 માણસનું ભોજન બનાવી શકાતું, જ્યારે નાની હાંડીમાં 50 માણસનું ભોજન બનાવી શકાતું. સાંઈબાબાએ દ્વારકામાઈમાં નિવાસ કર્યો ત્યારથી તેઓ ગરીબોને જમાડતા. કોઈ અનાજની ગુણ મૂકી જતું તો તરત જ તેઓ ખીચડી બનાવવાનો વિચાર કરતા. ખીચડી બનાવવા માટેનો સામાન જાતે જ બજારમાં જઈને લઈ આવતા. એ કામથી માંડીને ભોજન પકવવા સુધી અને પીરસવા સુધીનું કામ પોતે જાતે જ કરતા. જે સામાન ખરીદી લાવતા તેના પૈસા રોકડા ચૂકવતા. તે સમયે કોઈ ગમે તેટલું કહે પણ દાનમાં કે મફતમાં લેતા નહીં. પછી દ્વારકામાઈમાં આવી એના ચોકમાં ચૂલો સળગાવતા. તેના પર હાંડી ચડાવી તેમાં પાણી રેડી આંધણ ચડાવતા. પાણી ગરમ થઈ શાક, દાળ, ચોખા અને મસાલા નાખી ખીચડી બનાવતા. તેને બાબા હાથથી હલાવતા. ખીચડી તૈયાર થાય પછી દ્વારકામાઈમાં આવેલા ભક્તો, ગરીબો બધા જ પંગતમાં બેસી જતા. સાંઈબાબા બધાને જાતે પીરસતા. સાંઈબાબાને રાંધેલી ખીચડી ખાવી એ પરમ સૌભાગ્યની વાત હતી. ઘણીવાર તો તેઓ ખીર બનાવતા કે મીઠો ભાત બનાવતા. ઘણીવાર બાકડીના ટુકડા નાખી દાળ ઢોકળી બનાવતા. ઘણીવાર દ્વારકામાઈમાં તૈયાર ભોજન કે ઘણી મીઠાઈઓ કે કોઈ પણ વ્યંજનો આવતા ત્યારે પણ બાબા બધાને જમાડતા અને પોતે પણ બધાની સાથે જમતા. સાંઈબાબાનું બનાવેલું ભોજન એટલું સ્વાદિષ્ટ બનતું કે બધા વાહ વાહ કરી ઉઠતા. સાંઈબાબાને જ્યારે હાંડીમાં ભોજન બનાવતા ત્યારે તેમાંથી થોડું તાત્યા અને માલસાપતિને મોકલતા. પછી જ બધાને પીરસતા. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સાંઈબાબાની હાંડીનું ભોજન નામનો અધ્યાય 22 સમાપ્ત. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓમ સાંઈરામ.